ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા. જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ સહિત અનેક નેતાઓને પોલીસે નજરકેદ કર્યા. સાથે જ લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત અનેક ખેડૂત નેતાઓ આંદોલનમાં જોડાય તે પહેલા જ નજરકેદ કરાયા. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, જે રીતે અત્યારે ખેડૂતોનું આંદોલન વધુ વેગવંતું બનતું જઈ રહ્યું છે, રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની શું અસર જોવા મળી રહી છે? શું કહેવું છે તમામ ખેડૂતો તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ જે તેમની સાથે જોડાયેલા છે? જી, દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તેની અંદર જે સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂત નેતાઓ ન જોડાય અને તેના પર ખેડૂત નેતાઓ જે કોંગ્રેસ અને અલગ અલગ સંગઠનો જે સૌરાષ્ટ્રની અંદર છે તેને લઈ અને રાજ્ય સરકારની પૂરી નજર છે, ચાંપતી નજર છે. ગઈકાલ રાતથી રાજકોટ જિલ્લાના કોંગ્રેસના અનેક નેતાઓ છે તેમને નજરકેદ પોતાના ઘરે જ રાખવામાં આવ્યા છે. પોલીસ તેમના ઘર પાસે 1 કે 2 પોલીસમેન મૂકી દેવામાં આવ્યા છે. તેના પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે અને સરકારની જે તમામ તાલુકાઓ છે તેમાં જે પોલીસ અને સરકારની ચાંપતી નજર છે. ખાસ કરીને જસદણ કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઈ ધડુક છે તેના પર જે તેમના ઘરે છે તે અત્યારે પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સાથે સાથે ગોંડલ કોંગ્રેસના નેતા છે ભાવેશ પાસા અને અન્ય જે તમામ તાલુકાઓ છે ત્યાં જે ખેડૂત આંદોલન સક્રિય થાય અને મુવમેન્ટ કોઈ પણ પ્રકારની થાય તેના પર સરકારની નજર છે. દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈ અને સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના નેતાઓ છે તેના પર, કોંગ્રેસના ધારાસભ્યો છે, અન્ય આગેવાનો છે તેના પર રાજ્ય સરકારની ખાસ નજર છે અને અન્ય ખેડૂત સંગઠનો છે તેના પર પણ સરકારની અને પોલીસની બાજ નજર જોવા મળી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે આંદોલન ચાલી રહ્યું છે તેના પગલે રાજકોટમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને ખાસ જે પણ કોંગ્રેસી નેતાઓ છે તેમને નજરકેદ કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે કે જેથી વધારે આંદોલન ઉગ્ર ના બનાવી શકે. આ પ્રકારની અત્યારે જે વાત સામે આવી રહી છે, ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસના નેતા, તેમાં વિનુ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ સહિતના તમામ નેતાઓને નજરકેદ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત અનેક ખેડૂત નેતાઓ આંદોલનમાં જોડાય તે પહેલા જ તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા છે.